કબૂતરબાજો સામે હરિયાણામાં સૌપ્રથમ કાર્યવાહી। હરિયાણાના કરનાલમાં 4 એજન્ટોની સામે ફરિયાદ નોંધાઈ। ડિપોર્ટ કરાયેલા 3 ભારતીયોએ નોંધાવી ફરિયાદ। ઇમિગ્રેશન એક્ટ મુજબ 4 એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। પોલીસ ફરિયાદ અને આરોપીનું નામ ગુપ્ત રાખી હાથ ધરાઈ તપાસ। 4 એજન્ટો વિરુદ્ધ અલગ અલગ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે। નોંધનીય છે કે જે 103 જેટલા ભારતીયોને પહેલા વિમાન મારફતે અમેરિકાએ ડિપોર્ટ કર્યા, એમાં સૌથી વધારે લોકો હરિયાણાના હતા। હરિયાણાના લોકોની સામે, એજન્ટોની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે, જે એજન્ટોએ ગેરકાયદેસર રીતે હરિયાણાના લોકોને અમેરિકા મોકલ્યા હતા। અમદાવાદના સોલામાં વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરનારો એજન્ટ ઝડપાયો। કેનેડામાં વર્ક પરમિટથી વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરતો હતો એજન્ટ। રોકડ અને આરટીજીએસ મારફતે રાહુલ શાહે 2 વ્યક્તિઓ પાસેથી પડાવ્યા 50 લાખ। રાહુલ શાહ નામના એજન્ટ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। સોલા પોલીસે ફરિયાદના આધારે એજન્ટની કરી ધરપકડ।